ચાલો પેલું બધાએ હવે વચ્ચે બોલ બોલ નહીં કરતા. ટાઈપ 2 જો શેરની પ્રમાણસર ફાળવણી. તમારા મટીરિયલમાં બી હેડિંગ આપવાનું અને નોટમાં જ્યારે લખે ત્યારે બી હેડિંગ આપવાનું. સાંભળો હવે, આજથી 2-3 વર્ષ પહેલા જે પેપર સ્ટાઇલ હતી ને તેની અંદર ઇક્વિટી શેર મૂડીનો ખાલી એક જ દાખલો પૂછાતો. તો એ એક દાખલો ખાલી ટાઈપ 1 માંથી જ આવતો હતો. પણ જ્યારથી 2 દાખલા આવવા લાગ્યા છે ને ઇક્વિટી શેર મૂડીના, એક તો તમારા ટાઈપ 1 માંથી જ આવે, બીજો તમારો નક્કી નથી. આ ટાઈપ 2 માંથી બી આવી શકે અથવા ટાઈપ 1 વાળો જ મૂકી દે. ખબર આટલું? અને ટાઈપ 2 એટલી વધારે ઇમ્પોર્ટન્ટ નથી, પણ જો 2 દાખલા પૂછાતા હોય તો કોઈ પ્રોફેસર કે જે ટીચર તમારા પેપર કાઢે તે આ મૂકી શકે દાખલો. બરાબર? એટલે ધ્યાનથી શીખજો. ટાઈપ 1 કરતા આ દાખલા ઈઝી છે. બરાબર? યતિન, હિરેન્દ્ર ફોન મૂકી લેજો તમારો, નહીં તો આજે જ છૂટો થઈ જાય તમારો ફોન. ચાલો ઉપર જોવો શાંતિથી. દાખલો ખોઈ લો બધાએ. આખી કન્ડિશન સમજો. આ જે કોષ્ટક બનાવ્યું છે હજુ કોષ્ટક જેવું દેખાતું નથી તેની વાત કરું ને ફાઇનલ આમનો લખવાની છે. જો ભારતી લિમિટેડ 80,000 ઇક્વિટી શેર દરેક ₹10 ના ભાવે જાહેર જનતામાં બહાર પાડ્યા. રકમ નીચે મુજબ મંગાવી. મોડ બંધ રાખજો હવે. બરાબર? કેટલા રૂપિયાનો શેર છે? 80 રૂપિયાનો છે. 10 રૂપિયાનો. અને શેર કેટલા? 80,000. 10 રૂપિયાનો શેર, એવા ટોટલ 80,000 શેર બહાર પાડ્યા. ને રકમ કેવી રીતના મંગાવી તે જો. અરજી વખતે 4 રૂપિયા, મંજૂરી વખતે 3 ને આખરી હપ્તા વખતે 3. આવી રીતના કંઈક પૈસા મંગાવ્યા છે. પેરેગ્રાફ. જાહેર જનતા પાસેથી કુલ 1,20,000 શેરની અરજી મળી. એટલે અહીંયા લખીએ અરજી કેટલાની મળી? 1,20,000. તો તમને ખબર પડવા જોઈએ પરત કેટલી કરવાની? 40,000 પરત કરવાની. બરાબર? પણ અહીંયા પ્રમાણસર ફાળવણીમાં આવી રીતના પરત નહીં થાય. કેમ? એ નીચે જોજો હવે. 32,000 શેર અરજદારોને પૂરેપૂરા શેર મંજૂર કર્યા. 24,000 શેર અરજદારોને એક પણ શેર મંજૂર ન કર્યા. અને 64,000 શેર અરજદારોને 48,000 શેર મંજૂર કર્યા. આવી રીતના કંઈક કીધું. જોજો અહીંયા બોર્ડ પર મેં સમજાવું તે વસ્તુ ધ્યાનથી સમજી લેજો. ધારો કે આ 3 કસ્ટમર છે. 3ની જગ્યાએ મેં 4 કસ્ટમર લખતો છે. મારા કંપનીના ટોટલ 30,000 શેર મેં બહાર પાડ્યા. આ જે એ વ્યક્તિ છે તેણે 10,000 શેર માટે અરજી કરી. આ બી વ્યક્તિ છે તેણે 2,000 શેર માટે અરજી કરી. આ સી વ્યક્તિ છે તેણે 20,000 શેર માટે અરજી કરી છે. અને આ જે ડી વ્યક્તિ છે તેણે 15,000 શેર માટે અરજી કરી છે. આટલી અરજી આવેલી છે. પણ મેં કેટલા શેર આપી શકું? ખાલી 30,000. સાંભળજો, તે જ ઉપર જોજે, તું ટાઈમ પાસ નહીં કરતો, પાછળ બેઠો છે તે. ટોટલ કેટલા થાય તે જો ને. 10, 20, 30, 40, 45 ને 47. 47,000 થાય. બરાબર? 47,000ની અરજી આવી તો મારે કેટલી અરજી રિટર્ન કરવા પડશે? 17,000. તો પ્રશ્ન મોટો એ રહી કે આ 17,000 અરજી રિટર્ન કોની કરવાની? અત્યાર સુધી આપણે શું કરતા? આ 47 માંથી 17 ડાયરેક્ટ રિટર્ન કરી દેતા હતા. કોની રિટર્ન કરી તે આપણને ખબર હતી નહીં. બરાબર? પણ હવે એ લોકો જ્યારે એમ કહે ને કે આના આટલા મંજૂર કરવાના, આના આટલા રિટર્ન કરવાના, તેવા ટાઈમે તમારે ધ્યાન રાખવા પડે. જેમ કે મેં તમને એમ કેમ કે આ એ વ્યક્તિ છે તે મારો દોસ્તાર છે, એના એક બી શેર રિટર્ન નહીં કરવાના. આ 10,000 મંજૂર રાખવાના. ક્લિયર? ખબર પડે આટલું બધાને? બરાબર? પછી જે આ સી વ્યક્તિ છે તે થોડોક સારો સંબંધ વાળો છે તો એના મેં 10,000 મંજૂર કરી દેવા. ખબર પડે આટલું? બાકીના 10,000 મંજૂર કરા નહીં. બરાબર? જે જોવાના હોય ને તો આજે જાતા વખતે બતાવું મેં કંઈક, તેની અંદર તમને ખબર પડશે કે શેર કેવી રીતના મંજૂર કરે તે. અત્યારે જે આઈપીઓની વાત છે, ICICIનો આઈપીઓ લાગેલો છે. મેં 30 શેર માટે અપ્લાય કરેલા, તેમાંથી મારા ખાલી 6 મંજૂર થયેલા છે. બરાબર? જો જોવાના હોય તો જાતી વખતે જોઈ લેજો. ચાલો અહીંયા જો. તો આજે 20,000 જેણે અરજી મૂકેલી હતી એ અરજીમાંથી કેટલા મંજૂર કરવાના આપણે? ખાલી 10,000. બરાબર? કેટલા થઈ ગયા? 10 ને 10 20. હજુ આપણે 10 મંજૂર કરવાના છે. હવે એવું માની લો કે આ જે 15,000 શેર વાળા છે અને આ 2,000, આ 2,000 વાળાના પૂરેપૂરા મંજૂર કરી દેમ અને બાકીના આમાંથી કેટલા મંજૂર કરીએ? 8,000. ક્લિયર? ખબર પડે આ કન્ડિશન? બરાબર? આવી રીતના મેં 30,000 શેર મંજૂર કર્યા. જોજો, એ વ્યક્તિના 10,000 મંજૂર કર્યા, બી વ્યક્તિના પૂરેપૂરા 2,000 મંજૂર કર્યા. પણ જે સી વ્યક્તિ છે તેના 20,000 માંથી ખાલી કેટલા મંજૂર કર્યા છે? મેં 10,000. અને જે ડી વ્યક્તિ છે તેના 15,000 માંથી કેટલા મંજૂર કર્યા? મેં ખાલી 8,000. બરાબર? ક્લિયર? ખબર પડે આટલું બધાને? હા કે ના? બરાબર? ચાલો હવે અહીંયા વસ્તુ જો. હવે જે લોકોના પૂરેપૂરા મંજૂર કર્યા તે લોકોનો તો કોઈ પ્રશ્ન જ નથી. પણ જે લોકોના અધૂરા મંજૂર કર્યા તેના માટે શું કરવાનું તે જોજો. બોર્ડ પર આ જે સી વ્યક્તિ છે તેના 20,000 શેર પર એણે કેટલા રૂપિયા આપેલા છે અરજી વખતના? 4 રૂપિયા. એટલે 4 દુ 8, 80,000 રૂપિયા આપેલા એણે. બરાબર? સેમ આણે બી 15 ચોક 60, એણે 60,000 રૂપિયા આપ્યા છે. મેં મંજૂર કેટલા કરવાનો આના શેર? 10,000. તો અરજી વખતના કેટલા રૂપિયા? 4 રૂપિયા. એટલે આના કેટલા મંજૂર કરા? 40,000 રૂપિયા મંજૂર કરા. આજે 8,000 શેર મંજૂર કર્યા. 8 ચોક 32,000 મંજૂર કરા. બરાબર? ખબર પડે આટલું? અને એણે મને પૈસા કેટલા આપ્યા? 80,000. મારે કેટલા લેવાના? 40,000. તો હવે બાકીના જે એના 40,000 એક્સ્ટ્રા છે તે મારે એને રિટર્ન કરવાના? હા કે ના?
એ જે 40,000 છે તે મારે એને રિટર્ન કરવાના, હા કે ના? કેમ કે બાકીના તો એના મેં મંજૂર નહીં કર્યા. જલ્દી બોલો, રિટર્ન કરવાના? કેમ નહીં કરવાના? તો કેમ કરવાના? બરાબર. જો અહીંયા મેં કેમ કે આ જે સી વ્યક્તિ છે તેના પાસેથી હજુ મંજૂરીના આખરી હપ્તાના બી પૈસા તો આપણે મંગાવવાના જ ને. તો એવા ટાઈમે જો અમુક શેર મંજૂર થાય ને તો જે બાકીના પૈસા છે તે મંજૂરીના આખરી હપ્તાના જમા લઈ લેવાના. ખબર પડે? એટલે જ્યારે મંજૂરીના આખરી હપ્તાના મંગાવશું ત્યારે આના પાસેથી 40,000 લેવાના નહીં. ખબર પડે છે કેવા માંગુ? એકદમ સાદું સિમ્પલ. તેવું જ સેમ કન્ડિશન આમાં. જો ડી વ્યક્તિએ 15,000 શેર મંજૂર કરીને મને 60,000 રૂપિયા આપ્યા, પણ મેં એના મંજૂર કર્યા 8,000, જેના મારે લેવાના કેટલા? ખાલી 32,000. તો જે એક્સ્ટ્રા દેખાતા છે ને બચેલા લગભગ 28,000, આ જે 28,000 છે તે મેં આગળની પ્રોસેસના એના અત્યારે જ જમા લઈ લેવા. ક્લિયર આટલું બધાને? બસ આ કન્ડિશનની તમારે આમ નોંધ લખવાની છે. આને કહેવાય પ્રમાણસર ફાળવણી, જે તમારી ટાઈપનું નામ છે. અને પ્રમાણસર ફાળવણીનો દાખલો ખબર પડી જશે ડાયરેક્ટ જ. દેખાય પેલો અલગથી પેરેગ્રાફ 32,000 શેર અરજદારોના પૂરેપૂરા મંજૂર કર્યા ને એમ એવા પેરેગ્રાફ દેખાય ને એટલે તમારે આ એક કોષ્ટક બનાવવા પડશે. એ કોષ્ટકના બધા ખાના યાદ રાખવા પડે. આના અલગથી માર્ક્સ મળતા છે 1 કે 2 માર્ક્સ. બરાબર. અને આના પરથી દાખલો ગણાય. જોજો અહીંયા અરજીની સંખ્યા, અરજીની ભરાયેલી રકમ, મંજૂર શેર, અરજી ખાતે લઈ ગયા, મંજૂરી ખાતે લઈ ગયા, આખરી હપ્તા ખાતે લઈ ગયા અને છેલ્લે પરત. આ કોષ્ટક બધા યાદ રાખવા પડશે. ટોટલ લગભગ 7 ખાના આવતા છે. 1 2 3 4 5 6 અને 7. ટોટલ 7 ખાના યાદ રાખવાના. જોજો અહીંયા અરજીની સંખ્યા એટલે જે કસ્ટમર હતા તે લોકોએ કેટલી અરજી કરી હતી? 32,000, 24,000 ને 64,000. દેખાય બધાને? આ 32,000, 24,000 અને 64,000 આટલા લોકોએ અરજી કરી. અરજીની ભરાયેલી રકમ, અરજી પર કેટલા રૂપિયા મંગાવેલા છે તમે? 4 રૂપિયા. તો અહીંયા ગુણાકાર કરો 4 સાથે, કાઉન્સમાં લખી આપતો છે 4. 32,000 ગુણ્યા 4, 1,28,000. 96 કેટલા? 96,000. 256. ક્લિયર આટલું? તો આ વસ્તુ શું થયું? 32,000 શેર વાળાએ આટલા પૈસા આપ્યા, 24,000 વાળાએ આટલા પૈસા આપ્યા અને 64,000 વાળાએ આટલા પૈસા આપ્યા. ક્લિયર આટલું બધાને? બરાબર. પછી અહીંયા જો મંજૂર કેટલા કર્યા આપણે શેર તેની વાત કરવાના. તો હવે વાંચીને નક્કી કરવા પડે. 32,000 શેર અરજદારોને પૂરેપૂરા શેર મંજૂર કર્યા. તો આજે 32,000 શેર વાળા છે એ લોકોના પૂરેપૂરા મંજૂર કર્યા એટલે અહીંયા મારે કેટલા લખવાના? 32,000. ક્લિયર આટલું? પછી આગળ 24,000 શેર અરજદારોના એક પણ શેર મંજૂર નહીં કર્યા. તો 24,000 ના મંજૂર કેટલા કર્યા? એક પણ નહીં એટલે 0. પછી 64,000 શેર અરજદારોના કેટલા મંજૂર કર્યા? 48,000. ક્લિયર થાય આટલું બધાને? બરાબર. એના પછીનું ખાનું અરજી ખાતે લઈ ગયા. અરજી ખાતે કેટલા રૂપિયા લઈ જઈ શકીએ આપણે? ખાલી 4 રૂપિયા. બરાબર. તો અહીંયા બી કાઉન્સમાં લખી દે 4. 32,000 ગુણ્યા 4 એટલે 1,28,000 અને 48,000 ગુણ્યા 4 1,92,000. આટલે સુધી ક્લિયર બધાને? બરાબર. પહેલા આની વાત કરીએ. આજે 24,000 ના મેં એક બી મંજૂર નહીં કર્યા તો આ 96,000 રૂપિયા મારા એને રિટર્ન કરી દેવા પડે. ખબર પડે? રિટર્ન કરી દેવાના એટલે છેલ્લા ખાનામાં ડાયરેક્ટ લખી દેવાના. શેમાં? પરતમાં. ક્લિયર ખબર પડે? હા કે ના? હા ને? 24,000 ના એક બી જો મેં મંજૂર નહીં કરું તો 96,000 મારે બધા રિટર્ન કરી દેવાના. પણ હવે અહીંયા જો આજે 32,000 વાળા છે તેણે મને 1,28,000 રૂપિયા આપ્યા છે અને મારે અરજી ખાતે કેટલા લઈ જવાના? 1,28,000. તો કઈ આમાં ચેન્જ કરવાની જરૂર છે નથી એટલે આ બાકી બધામાં ડેશ. મારથી ઊંચો થઈને લેટ આવે પાછું. ખબર આટલું બધાને? પણ હવે મેઇન વસ્તુ અહીંયા 2,56,000 રૂપિયા એના પાસેથી મળેલા છે મને. ઘોડાવાળાને તો મારા પાપડવાનો છે એક દિવસ. વિડીયો છે, વિડીયોમાં સમજી લેજો. હવે ચાલો હવે અહીંયા જોજો. 2,56,000 રૂપિયા આપ્યા છે આ એક વ્યક્તિએ, પણ અરજી વખતે મેં કેટલા રૂપિયા લઈ જઈ શકું? ખાલી 1,92,000. તો ડિફરન્સ કાઢો કેટલાનો આવે? 64,000. બરાબર. એ 64,000 રૂપિયા મારે એને રિટર્ન નહીં કરવાના, પણ કોના પૈસા જમા લઈ લેવાના? મંજૂરીના. એટલે અહીંયા લખી દેમ કેટલા? 64,000 ને બાકી બધામાં ડેશ. ગુસ્સે આ બધું પાછું સમજી લો. સૌથી પહેલા પ્રમાણસર ફાળવણીની અંદર તમારે નક્કી કરવા પડે કે કયા માણસને કેટલા શેર રિટર્ન કરવાના છે. તો એ લોકોએ ચોખ્ખું એમ કીધું, સાંભળો, 32,000 જે લોકો શેર અરજદાર છે તેના 32,000 મંજૂર કરવાના. તો 32,000 શેરવાળાએ મને 1,28,000 આપ્યા. 32 મંજૂર કરવાના, તો મંજૂરીમાં બી 1,28 લઈ જવાનો. એટલે આની અંદર કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. પછી આવ્યો આ 24,000 વાળો. 24,000 વાળાના એક બી જો મેં મંજૂર નહીં કરું તો એણે જે મને 26,000 રૂપિયા આપ્યા તે મારે એને રિટર્ન કરી દેવા પડે. ખબર આટલું બધાને? એટલે એ પરત કરી દીધા. પણ જ્યારે આની વાત આવી 64,000 શેર અરજદારના મેં કેટલા મંજૂર કર્યા? ખાલી 48,000. એણે મને 2,56,000 આપ્યા, પણ 48,000 પ્રમાણે
અરજી વખતે 4 રૂપિયા જો હોય તો કેટલા રૂપિયા લઈ જઈ શકું મેં? ખાલી 1,92,000. તો જે એક્સ્ટ્રા 64,000 છે તે એને મારે પાછા નહીં આપવાના, પણ આ પૈસા મારે કોના જમા લઈ લેવાના? મંજૂરીના. ક્લિયર આટલું બધાને? બસ આ તમારી પરિસ્થિતિ, અને બધી પરિસ્થિતિની કેટલી આમ નોંધ? 2 આમ નોંધ. હવે તમારા સિલેબસ પ્રમાણે જ્યારે બી પ્રમાણસર ફાળવણી આવે ને તો એમાં 99% ચાન્સ છે કે જપ્તીવાળું નહીં પૂછે પેપરમાં, બરાબર? તો સાદો દાખલો થઈ જાય તો આ દાખલો તમને વધારે સારો પડશે પેલા કરતા બી. આમ નોંધ જો સેમ આમ નોંધ થવાની. પહેલી પરિસ્થિતિમાં અરજીના નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. હવે એમાં પૈસા જેવું તમે નોર્મલ લખતા તેવું જ 1,20,000 અરજી અને કેટલા મળ્યા પૈસા એના પર? 4 રૂપિયા. શું કહ્યું? અચ્છા પૈસા બોલ્યા કરે. 4,80,000. અહીંયા બી લખીએ 4,80,000. આ પરત વાળું મેં લખી શકું? અહીંયા નહીં લખાય. ખબર પડે બધાને? કેમ કે પ્રમાણસર ફાળવવાના છે એટલે. નહીં તો પેલા 40,000 પરત કરવા લાગી જાય તમે. ચાલો નંબર 2. નંબર 2 માં પહેલા તો આ જે જમા છે તે કરી દેવાનું ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. ઉપરથી પૈસા લખી દેવાના કેટલા? 4,80,000. આ પૈસા લઈ જવાના ક્યાં? ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી લખે એટલે તરત પ્રીમિયમ ચેક કરવાનું. અહીંયા તો કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ નથી. પછી હવે અહીંયા કન્ડિશન જો, આ જે 24,000 વાળાના તમે 96,000 રૂપિયા રિટર્ન કરવાના. 96,000 રિટર્ન કરે તો અહીંયા શું લખવા પડે? તે બેંક ખાતે. ક્લિયર આટલું બધાને? બરાબર. બીજી વસ્તુ, આ 64,000 જે શેર આપ્યા તેમાં જે આ 64,000 મારે મંજૂરીના અહીંયા જ જમા લઈ લેવાના. ખબર પડે? અરજી વખતે જ મારે મંજૂરીના એના પૈસા જમા લઈ લેવાના. એટલે અહીંયા લખવાનું તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. હવે પૈસા જોજો. ઇક્વિટી શેર મૂડીની અંદર મૂળ શેર મૂળ કિંમત. મૂળ શેર કેટલા? 80,000. મૂળ કિંમત કેટલી? 4 રૂપિયા. 8 ચોક 32, 3,20,000. પછી બેંક ખાતે રિટર્ન કરવાના કેટલા? મેં 96. અને ઇક્વિટી શેર મંજૂરી. મંજૂરીમાં કેટલા પૈસા જમા લઈ લીધા મેં? 64,000. હવે આ ત્રણનું ટોટલ કરો. આટલા થવા જોઈએ તો ખોટું થઈ જાય. ક્લિયર થાય બધાને આટલી વસ્તુ? બરાબર. હવે શાંતિથી અહીંયા જો, અહીંયા તે બેંક ખાતે રિટર્ન કરવાના. બરાબર. 24,000 શેર અરજદારોના મેં બધા પૈસા રિટર્ન કરી દીધા. એટલે 4 રૂપિયા મેં એ લોકોના કરી દીધા રિટર્ન. પછી જે મંજૂરી વખતના હતા, મંજૂરીમાં મને 2,56,000 રૂપિયા મળ્યા, પણ એમાંથી મેં 48 જ મંજૂર કર્યા. એટલે મારાથી કેટલા ધંધામાં રખાય? 1,92,000. તો બાકીના જે એક્સ્ટ્રા પૈસા છે 64,000 તે મારે એને પરત નહીં આપવાના. પણ જ્યારે મેં મંજૂરીના પૈસા મંગાવા ત્યારે આ વ્યક્તિ પાસેથી 64,000 રૂપિયા લેવા નહીં. ક્લિયર ખબર પડી? એટલે એના એડવાન્સમાં જમા લઈ લીધેલા છે. એટલે આ પહેલી પરિસ્થિતિની 2 આમ નોંધ પૂરી. અહીંયા સ્ટાર કર્યું છે, આ તમારા માટે નવું છે. પછી નંબર 3. નંબર 3 માં પહેલા તો મંજૂરીના નાણાં મંગાવવાના. મંજૂરીના નાણાં મંગાવે એટલે સેકન્ડ આમ નોંધ જેવી આમ નોંધ કરવાની. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે બધામાં કેટલા શેર ધ્યાનમાં લેવાના? આપણે ખાલી 80,000. 80,000 ગુણ્યા કેટલા મંગાવવાના છે? 3 રૂપિયા. 8 તારીખ 24, 2,40,000. અહીંયા બી લખીએ 2,40,000. પછી આ મંજૂરીના પૈસા મળે. મંજૂરીના પૈસા મળે ત્યારે આમ નોંધ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. પણ અહીંયા હવે બીજું ટ્વિસ્ટ અહીંયા કરતો છે સ્ટાર. જે 2,40,000 રૂપિયા મેં મંગાવ્યા તેમાંથી એડવાન્સમાં કેટલા જમા લઈ લીધેલા છે મેં? 64,000. તો અહીંયાથી માઇનસ કેટલા કરી દેવાના? 64,000. એટલા પૈસા મળશે તમને. 1,76,000. બરાબર. આ બીજી પરિસ્થિતિની 2 આમ નોંધ પૂરી. એટલે આ ટાઈપ 2 માં શું ચેન્જ આવે ખબર પડે? બસ આટલું બે જ ચેન્જ છે, બાકી બધું નોર્મલ છે તેવું જ. ચાલો નંબર 5. નંબર 5 માં આખરી હપ્તાના નાણાં મંગાવવાના. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચાલો કેટલા રૂપિયા મંગાવવાના? એમાં બી 3 રૂપિયા. 80,000 ગુણ્યા કેટલા? 3. 8 તારીખ 24, 2,40,000. અહીંયા બી 2,40,000. અને નંબર 6 એ પૈસા મળશે. પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. અહીંયા તો મંગાવેલા પૈસા પૂરેપૂરા મળી જશે. 2,40,000 ને 2,40,000. ક્લિયર થાય બધાને આટલું? બરાબર. એકદમ નોર્મલ દાખલો છે. પૂછાવાની શક્યતા ઓછી છે, પણ 2 દાખલા પૂછે એટલે પૂછી બી શકે. બરાબર.